આજે ચંપાષષ્ઠી નિમિત્તે પૌરાણિક ખંડોબા મંદિર ખાતે લઘુરુદ્ર તેમજ ભગવાન ખંડોબાના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના આરવી દેસાઈ રોડ ખાતે અંદાજે 250 વર્ષ જૂનું ખંડોબા ભગવાનનું મંદિર આવેલું છે। મહારાષ્ટ્રીયન સમાજના ભગવાન એવા ખંડોબાના આજે ચંપાષષ્ઠમી નિમિત્તે લગ્ન થાય છે। છેલ્લા 5 દિવસથી ભગવાન ખંડોબાના લગ્નની વિવિધ તૈયારીઓ તથા વિધિ કરવામાં આવી રહી છે। ગતરોજ રાજવી પરિવારના મહારાણી રાધિકા રાજે ગાયકવાડની ઉપસ્થિતિમાં હલ્દી સહિતની વિધિનો કાર્યક્રમ યોજાયો હતો। આજે ચંપાષષ્ઠમી નિમિત્તે મંદિરમાં લઘુરુદ્ર અભિષેક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને સાંજે 5 વાગ્યે શ્રી બોલાઈ આઈ મંદિરથી વરઘોડો નીકળ્યો હતો અને ખંડોબાના મંદિર ખાતે સાંજે 7 વાગ્યાની આસપાસ ભગવાન ખંડોબાના લગ્નની વિધિ યોજાઈ હતી, જેમાં રાજવી પરિવાર તથા મહારાષ્ટ્રીયન સમુદાયના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમાન ચંપાષષ્ઠીનો તહેવાર છે। એ દિવસે આજે ખંડોબાના મંદિરમાં ઉત્સવ હોય છે, ખંડોબાના લગ્ન હોય છે। હમણાં સવારે લઘુરુદ્ર યજ્ઞ ચાલી રહ્યું છે, પછી બપોરના 5 સાંજના 5 વાગે બોલાઈ માતાથી ખંડોબા મહારાજનો વરઘોડો ખંડોબા મંદિરમાં આવશે અને 7:30 રાજવી પરિવારના ઉપસ્થિતિમાં એમનું લગ્ન થશે, ધૂમધામથી લગ્ન થશે। બધા મહારાષ્ટ્રીયન ભક્તોને નમ્ર વિનંતી છે કે લગ્નમાં પધારવા। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।